નડિયાદ ડિવિઝનની ફિલાઉ પલટણમાં સાલ્વેશન આર્મી ચર્ચમાં યુવક યુવતીઓનો સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં આ સેમિનારને ચંદ્રિકાબેન સ્ટીવનભાઈ પરમાર તરફથી મીણબત્તી સળગાવી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ધોરણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 200થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં નડિયાદ ડિવિઝનના પ્રાંતપતિ મેજર અનિલ તેમજ સાલ્વેશન આર્મી નડિયાદ ડિવિઝનના તમામ પલટણદારોએ હાજરી આપી હતી. તેમજ ઇન્ડિયા કેમ્પસ ક્રુઝેડના રેવરન્ડ નિલેશ દ્વારા યુવકોને સરળ ભાષામાં બોધપાઠ પાઠવવામાં આવ્યો હતો. બંદીવાસ સુધીની 14 પેઢી અને બંદીવાસના સમયથી ખ્રિસ્ત સુધીની 14 પેઢી થઈ. સમયને માટે અને અત્યારે અમારા માર્ચ મહિનામાં જ પ્રભુ એમની પરીક્ષા છે, તો એઓને માટે પવિત્રતાને ખાસ તમને નમ્ર અરજ કરતા તમારી કૃપાની માંગણી કરીએ છીએ. બાપ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આ જુવાન દીકરા દીકરીઓએ આખા વર્ષ દરમિયાન જે તે યાદ રહી શકે, અને એટલું જ નહીં પરંતુ પ્રભુ એ સમજ બુદ્ધિથી પ્રભુ એ પરીક્ષા આપનાર બની શકે. બાપ, એવું તમે તમારું વચન કહે છે જેને જ્ઞાનની ઉણપ હોય છે, સમજમાં ના આવે ત્યારે પ્રભુ એ તમને પ્રાર્થના કરે ને તમે તરત જ પ્રભુ એમને જવાબ આપજો, એમને યાદ કરાવજો, એવી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અમારા આ ડિવિઝનના દરેક વિનંતી કરીએ છીએ કે તમે તેમને સારી યાદ શક્તિ, સમજ શક્તિ, બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ આપો. દરેક પલટણોને માટે ખૂબ જ આશીર્વાદિત બને અને આત્મિક જીવનમાં પ્રભુ આગળ દોડનાર બને એવું બને. સોનોગ્રાફી કરાઈ તો ડાયગ્નોસ થયું કે એને 3 ની પથરી છે. તે બહુ જ આજનો એટલે કશું દોડવું નહીં પડે ઘરને. ઘણા કે છે ખાલી છે. ઓકે, જે ભરેલા કે છે એમને જોવો છો. હા, સોરી, અહીંયા કચરો કરું છું, પણ માફ કરજો. મારા જુવાનું પણ દૂધ રહેતો કર્યું છે. પ્રભુ માટે પ્રભુ મારી પ્રાર્થના છે. પ્રભુ, તમે તમારા પવિત્ર આત્માનું કવચ પ્રભુ તમે તમારા રસ્તે બેઠેલ જુવાનોની ફરતે પ્રભુ તમે ફરતું મૂકો. આ પ્રભુ તમે તમારો અગ્નિરૂપી કવચ પ્રભુ તમે તમારા જુવાનોની આજુબાજુ પ્રભુ તમે ફરતું છે. જે શૈતાની જે ઈચ્છાઓ છે એ અમારા જુવાનો ત્યારે જેઓ જીવી રહ્યા છે ત્યારે પ્રભુ તમારું ઉપરનું જે પરાક્રમ છે, તમારું જે પહોંચે તેવું કૃપામાં તમે થવા દો. હા પ્રભુ, તમારે પણ તમારા પવિત્ર આત્માની